પારડી જીઆઈડીસીની કંપનીમાં સ્ટાફ મેમ્બર ટોયલેટ ગયો ને હોશ ઉડી ગયા. જીવદયા ગ્રુપે કર્યું દિલ ધડક નાગનું રેસ્ક્યુ. કલ્પના કરો કે રાત્રે તમે 10 વાગે ટોયલેટ જાઓ અને ત્યાં કમોડ નીચે સાક્ષાત કાળો તાર બેઠો હોય તો આવો જ એક રૂવાટા ઊભા કરી દે તેવો કિસ્સો બન્યો પારડી જીઆઈડીસીની સનબર્ન સીલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં, જ્યાં સ્ટાફ મેમ્બર ટોયલેટ ગયો ત્યારે તેની નજર કમોડ નીચે બેઠેલા એક વિશાળ સાપ પર પડી અને કંપનીમાં ફફડાટ વ્યાપી ગયો. ઘટનાની જાણ થતાં જ જીવદયા ગ્રુપ પારડીના જાબાઝ સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર રાત્રે જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા ખબર પડી કે આ કોઈ સામાન્ય સાપ નહીં પણ અત્યંત ઘાતક ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો 4 ફૂટ લાંબો ઇન્ડિયન કોબ્રા એટલે કે નાગ હતો. હાલ ગરમીનો પારો વધવાને કારણે સરીસૃપ ઠંડકની શોધમાં નીકળે છે, જેથી આ સાપ પણ કમોડ નીચે આવી ભરાયો હતો. જીવદયા ગ્રુપના મેમ્બર્સે ભારે સાવચેતી અને શાંતિપૂર્વક આ ખતરનાક કોબ્રાનું સફળતાથી રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં તેને સુરક્ષિત રીતે તેના પ્રાકૃતિક આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. જીવ બચાવવા અને અબોલ જીવ રક્ષણ માટે જીવદયા ગ્રુપની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે.